આપણે 21મી સદીમાં જીવી રહ્યા છે। મંગળ ઉપર વસવાટની વાતો અને ડિજિટલ ઇન્ડિયાની વાતો કરી રહ્યા છે, પરંતુ આ બધા વચ્ચે એક કિસ્સો એવો સામે આવ્યો છે જે માનવતાને શર્મસાર કરી રહ્યો છે। છોટાઉદેપુરના નસવાડીમાં વિજ્ઞાનનું મંદિર ગણાતા હોસ્પિટલની બહાર અંધશ્રદ્ધાનો ખેલ ખેલાયો। શું ખરેખર આત્માને કેદ કરી શકાય છે કે પછી આ એકમાત્ર ભ્રમણા છે? શું છે આ સમગ્ર મામલો? વિગતે જાણીએ આ અહેવાલમાં। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બેનિફિટ ન્યૂઝ અને હું છું આપની સાથે મહેશ। નસવાડીની એક ખાનગી હોસ્પિટલમાં એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું। પરિવાર માટે આ આઘાત મોટો હતો, પણ આઘાતને દૂર કરવા તેમણે જે રસ્તો અપનાવ્યો તે ચોંકાવનારો હતો। મૃતકના આત્માને ઘરે લઈ જવા માટે પરિવારે ભુવા સાથે હોસ્પિટલ પહોંચી ગયા। હોસ્પિટલના દરવાજે જ ભુવાએ પૂજા વિધિ શરૂ કરી દીધી। આદિવાસી સમાજની પરંપરા મુજબ તેઓ માને છે કે વિધિ દ્વારા આત્માને વશ કરી શકાય છે અને તેને લાકડાના ખૂંટામાં સ્થાપિત કરી કાયમ માટે પરિવારને સામે રાખી શકાય છે। સરકાર છે અંધશ્રદ્ધા નિર્મૂલન માટે સતત લોકજાગૃતિના કાર્યક્રમો કરી રહી છે। એટલું જ નહીં, અંધશ્રદ્ધા અને ડાકણ પ્રથા જેવી બંદીઓ નાબૂદ કરવા માટે કડક કાયદાઓ પણ બનાવવામાં આવ્યા છે। એક વર્ષ અગાઉ પણ છોટાઉદેપુરના સિવિલ બહાર આવી જ એક ઘટના બની હતી અને આજે નસવાડીમાં તેનું પુનરાવર્તન થયું છે। સવાલ એ છે કે કાયદાના દર કરતાં અંધશ્રદ્ધાના મૂળિયા આટલા ઊંડે કેમ છે? ભણેલો ગણેલો સમાજ પણ જ્યારે આવી બાબતોને પ્રોત્સાહન આપે છે ત્યારે 21મી સદીના વિકાસ પર પ્રશ્નાચિહ્ન લાગી જાય છે। પરિવારજનોની લાગણી સમજી શકાય છે કે તેઓ ઈચ્છે છે કે તેમનો સ્વજન કાયમી તેમની પાસે રહે, પરંતુ પથ્થર કે લાકડાના ખૂંટામાં જીવને સ્થાપિત કરવાની આ પ્રથા માત્ર અજ્ઞાનતા છે। વિજ્ઞાન કહે છે કે મૃત્યુ એ જીવનનું અનંત સત્ય છે। શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે એક પાતળી રેખા છે અને જ્યારે એ રેખા ઓળંગાય છે ત્યારે તે આખા સમાજને પાછળ ધકેલી દે છે। છોટાઉદેપુરમાં કેસર હોસ્પિટલમાં બોકડિયા ગામના એક દર્દીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। તેના પરિવારે આત્મા લેવા માટે બળવા વિધિ કરવા માટે બોલાવી અને કમ્પાઉન્ડની બહાર વિધિ વિધાન કરે છે। આ બળવા વિધિમાં ધૂણે છે અને આવા ક્રિયાકાંડ કરે છે। વિજ્ઞાન જાથા બહુ સ્પષ્ટપણે માને છે કે ભારતમાં આત્માના નામે અનેક તૂત ચાલે છે, તેમાંનું આ એક હોસ્પિટલ બહારનું બળવા વિધિ એક તૂત જ છે। આવા તૂતથી ભ્રમ ફેલાય છે, ભય ફેલાય છે અને માનસિક હાનિ પહોંચે છે। તો આવા બળવા વિધિ કરનારથી લોકોએ દૂર રહેવું જોઈએ, સાવધાનની અપીલ કરે છે। વિજ્ઞાન જાથાએ અનેક પર્દાફાશ કર્યા છે। આવી બળવા વિધિની અંદર આત્માને લેવા, તેડવા જવું, બહાર મૂકવા જવું, મોક્ષ આપવું, આ તદ્દન હંબક અને બેબુનિયાદ, અવાસ્તવિક છે અને અવૈજ્ઞાનિક છે। માત્ર ને માત્ર આવા વિધિ કરનાર પોતાના લાભ માટે સમાજને, લોકોને ગુમરાહ કરે છે, તેથી સાવધાન રહેવું જોઈએ। બળવા વિધિ કરનાર આ લોકોનું શારીરિક, માનસિક, આર્થિક શોષણ કરે છે, એટલે લોકોએ ધ્યાન રાખી અને આવા વિધિ વિધાનથી દૂર રહેવા જાથા અપીલ કરે છે। વિજ્ઞાન જાથાએ મેડિકલ સારવાર દરમિયાન મોત થયેલા છે અને PM રિપોર્ટ વખતે પણ, ડેથ વખતે પણ, એનું પોસ્ટમોર્ટમમાં અનેક કિસ્સાઓને તપાસ્યા છે અને જે આત્માના નામે જે ખોટી વાત થાય છે, ભ્રમ ફેલાવા થાય છે, તે સદંતર ખોટી, બેબુનિયાદ હોય। લોકોએ સાવધાની રાખવા અપીલ કરવામાં આવે છે। છોટાઉદેપુરની ઘટના છે તેની સામે કાનૂની કાર્યવાહીની જાથા માગણી કરે છે। જો આપણે પણ ખરેખર પ્રગતિશીલ બનવું હોય તો આપણે માનસિક ગુલામી અને આવી જડ માન્યતાઓથી બહાર આવવું પડશે। અંધશ્રદ્ધા સામેનો કાયદો ત્યારે જ સફળ થશે જ્યારે લોકો પોતે જાગૃત થશે। યાદ રાખો કે વિજ્ઞાન અને સત્ય જ આપણને સાચા રસ્તે લઈ જઈ શકે છે। બ્યુરો રિપોર્ટ, બેનિફિટ ન્યૂઝ, અમદાવાદ।